નમસ્કાર મિત્રો, આજે આપણે ભગવદ્ ગીતાના એક અત્યંત મહત્વના અધ્યાય 10 વિભૂતિ યોગ વિશે જાણશું। આ અધ્યાય આપણને ભગવાનની અનંત શક્તિઓનું જ્ઞાન કરાવે છે। વિભૂતિ યોગનો અર્થ છે ભગવાનની દિવ્ય શક્તિઓ અને મહિમાનું વર્ણન। આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ કહે છે કે આ સૃષ્ટિમાં જે કંઈ મહાન, શ્રેષ્ઠ અને તેજસ્વી છે તે બધું ભગવાનનું જ સ્વરૂપ છે। અધ્યાય 10 કેમ ખાસ છે? અધ્યાય 10 ખાસ છે કારણ કે ભગવાન પોતે પોતાની ઓળખ આપે છે, ભક્તિનો આધાર મજબૂત કરે છે, જીવનમાં ઈશ્વરને ઓળખવાની દૃષ્ટિ આપે છે, અહંકાર દૂર કરીને વિનમ્રતા શીખવે છે। ભગવાનની વિભૂતિઓ। શ્રી કૃષ્ણ કહે છે, હું સૂર્યમાં તેજ છું, હું પર્વતોમાં હિમાલય છું, હું નદીઓમાં ગંગા છું, હું યોદ્ધાઓમાં રામ છું, હું પાંડવોમાં અર્જુન છું। અર્થાત દરેક શ્રેષ્ઠ ગુણમાં ભગવાન હાજર છે। વિભૂતિ યોગનો મુખ્ય સંદેશ। વિભૂતિ યોગ આપણને શીખવે છે ભગવાન દરેક જગ્યાએ વ્યાપેલા છે, પ્રકૃતિ અને જીવન બંનેમાં ઈશ્વર છે। શ્રેષ્ઠતાને જોઈને ભગવાનને યાદ કરો। સાચી ભક્તિ સમજ અને જ્ઞાનથી થાય છે। આ અધ્યાય જીવનમાં શું શીખવે છે? જીવનમાં કૃતજ્ઞ બનવું, અહંકાર છોડવો, દરેક સારા ગુણમાં ઈશ્વરને જોવો, ભક્તિ સાથે કર્મ કરવું, વિશ્વાસ અને શ્રદ્ધા વધારવી। સ્ક્રીન 7 સરળ ઉદાહરણ। જેમ વીજળી વગર બલ્બ પ્રકાશ આપતો નથી, એમ ભગવાન વગર આ સૃષ્ટિનું અસ્તિત્વ નથી। દરેક શક્તિ પાછળ એક દિવ્ય શક્તિ કાર્યરત। નિષ્કર્ષ, વિભૂતિ યોગ આપણને કહે છે ભગવાનને શોધવા ક્યાંય જવાની જરૂર નથી, તેમને તમારી આસપાસ દરેક શ્રેષ્ઠ અને શુભ કાર્યમાં જોઈ શકાય છે। સ્ક્રીન 9 આઉટરો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આ જ્ઞાન અન્ય સુધી પહોંચાડો। જય શ્રી કૃષ્ણ।